भगवत्तमाणं राम रेम रोम रैम रौ रह अस्या ऊर्जा त्रैलोक्यललाम अभूताय शुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां भगवत्तमाणं राम रेम रोम रैम रौ रह अस्या ऊषा त्रैलोक्यललाम अभूताय शुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां भगवत्तमाणं राम रेम रोम रैम रौ रह अस्या ऊषा त्रैलोक्यललाम अभूताय शुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। विलोकिते महाभागे त्वयि संसार भारगे आसितुं क्षणमप्येकं संसारे नास्ति मे रतिः। उपमिति भाव प्रपंच कथानो आ श्लोक है। भगवान सिद्धर्षि महाराजे उपमिति भाव प्रपंच कथाનું સર્જન કર્યું છે। સિદ્ધર્ષિ મહારાજ ઉપમિતિ ભાવ પ્રપંચ કથાની અંદર પોતાના જ આત્માની આત્મકથાનું વર્ણન કરતા જાય છે અને આત્મકથા જે ચારે ચાર ગતિઓનો બનેલો સંસાર, પાંચે પાંચ ઇન્દ્રિયોની બનેલી વ્યવસ્થા, સંસાર અને ઇન્દ્રિયો આ એક વ્યવસ્થાના રૂપની અંદર ગોઠવાયેલા છે। સંસાર હોય ત્યાં સુધી ઇન્દ્રિયો હોય જ અને માટે જ ચાર ગતિનો સંસાર, પાંચ ઇન્દ્રિયોની વ્યવસ્થા અને એ પાંચે પાંચ ઇન્દ્રિયોની વ્યવસ્થાની વચ્ચે આપણું આત્મતત્વ કઈ રીતના પરિભ્રમણ કરતો જાય છે અને એનું વર્ણન કરતા કરતા ભગવાન સિદ્ધર્ષિ મહારાજ આજથી લગભગ 800-900 વર્ષ પહેલા થયેલા આ મહાપુરુષ છે, જેમણે સંસ્કૃત ભાષાની અંદર 99 રસોને લઈ અને ઉપમિતિ ભવપ્રપંચ કથાનું સર્જન કરેલું છે। હજારો શ્લોક પ્રમાણ, હું ન ભૂલતો તો લગભગ 15,000 થી 17,000 શ્લોક પ્રમાણનો આ ગ્રંથ છે અને બનાવેલા એ ગ્રંથની અંદર ચારે ચાર ગતિઓ। માણસ તરીકેનું જીવન મળ્યું છે માટે ભૂતકાળ ભૂલતા નહીં। અને બીજી એક વાત કરું છું, માણસ તરીકેનું જીવન મળ્યું છે તો ભાવિની જવાબદારીનું ધ્યાન રાખજો। ભૂતકાળ ભૂલતા નહીં અને ભાવિની જવાબદારીને છોડતા નહીં। હા, આ એક જ જીવન એવું છે કે જેની અંદર તમે તમારા ભાવિને એસ્ટાબ્લિશ કરી શકો તેમ છો, જો તમે ઈચ્છતા હો તો। ભાવિ મીન્સ મૃત્યુ પછીની જે દુનિયા છે। મૃત્યુ પહેલાનું જે ભાવિ છે એ તો નસીબના આધારે ચાલવાનું છે। એમાં તમારો પ્રયાસ બહુ કામ નથી કરવાનો। ભલે તમે માનતા હો કે અમારા પ્રયાસથી મૃત્યુ પહેલાનું ભાવિ અમે લોકો સારું બનાવી દઈએ, એ મોટામાં મોટી ભ્રમણા છે। હા, મોટામાં મોટી ભ્રમણા છે, કારણ કે ગત જન્મોની અંદર અમે આ જન્મના પરિણામનું એક્ઝામ આપીને આવ્યા છીએ। એટલે ગત જન્મ, પ્રત્યેક ગત જન્મ વર્તમાન જન્મની એક્ઝામનું હતું અને વર્તમાન જન્મ કે વર્તમાન જીવન એ ગત જન્મોની એક્ઝામનું પરિણામ છે। એટલે જે એક્ઝામ આપી છે એ પ્રમાણે રિઝલ્ટ મળવાનું છે। તમે પરિણામ બદલવા માટેનો પ્રયત્ન છોડી દો, પરંતુ એક્ઝામ બહુ સરસ જાય અને સારામાં સારી તૈયારી એક્ઝામ માટેની આપણે કરીએ, એને માટે ગંભીર બનતા જાઓ। હા, વધુમાં વધુ ગંભીર બનતા જાઓ, કારણ આવતા જન્મોનું આ જીવન એક્ઝામ છે અને માત્ર આવતા જન્મનું નહીં, આવતા જન્મોનું, હા, આવતા જન્મોનું આ જીવન એક્ઝામ છે।
કારણ કે માણસ બન્યા છો. અને માટે જ ભગવાન સિદ્ધર્ષિ મહારાજ ઉપમિતિ ભવપ્રપંચ કથા નામના ગ્રંથની અંદર 4 ગતિઓનું વર્ણન કરતા કરતા માનવ જીવનમાં પ્રવેશ કરેલો મારો આત્મા, આ પોતાના જ આત્માની વાતો કરે છે. કારણ કે ભગવાન સિદ્ધર્ષિ મહારાજ માણસ તરીકેના જીવનની અંદર પણ પોતાના ભૂતકાળથી વાકેફ છે. માણસ તરીકેના જન્મ પછી પોતાનો જે ભૂતકાળ પસાર કર્યો છે, અને ભૂતકાળ કરેલા પસારની અંદર 7 વ્યસનોમાંનું જુગારના વ્યસનની અંદર સપડાયેલો એ જીવ છે, એ માણસ છે. નસીબ કાયમને માટે સારું જ આપે એવું જરૂરી નથી. નસીબ અંધ છે, ચલાવનાર દેખતો હોવો જોઈએ. હા, ચલાવનાર દેખતો હોવો જોઈએ. ગાડી તો મશીન છે, ચલાવનારો દારૂ પીધેલો છે કે સ્વસ્થ છે એ નક્કી કરવાનું છે. નસીબ જસ્ટ લાઈક કાર. હા, ગાડી છે, એનાથી વિશેષ નસીબ કાંઈ જ નથી. અને ગાડી તરીકેનું આ નસીબ ખોરંબે ચડાવી દે, મળતી જાય. ભાઈ, તમને ખબર છે નસીબ શું કામ કરે? તમને મળેલું જે પુણ્ય છે, તમને મળેલું જે નસીબ છે, એ નસીબ શું કામ કરે? હું પૂછું છું. એટલે એવું છે કે આવું કંઈક પૂછું ને તમારી પાસે જવાબ હોય તો બોલવાનું, ઊંધા રવાડે નહીં ચડાવવાનું. પણ પ્રોપર જવાબ હોય અને તમે બોલવા માંગતા હો તો આવા તમને એક્સક્યુઝ આપું છું, હા, જગ્યા આપું છું જ્યાં બોલી શકો. એટલે મારે જાણવું છે કે નસીબ શું કામ કરે? કઈ ચીજ? બહુ સીધી વાત છે, સમજી રાખજો. નસીબનું કામ સુવિધા આપવાનું છે. નસીબનું કામ એસી આપવાનું છે. હવે ટીવી જુઓ કે નૌકાર ગણો એ તમારી ઈચ્છાની વાત છે. હા, આ તમારે નક્કી કરવાનું છે. સુવિધાથી નૌકાર પણ ગણાય ને સુવિધાથી ટીવી પણ જોવાય. ગરમી લાગતી હોય, પસીનાના રેલા ચાલ્યા જતા હોય તો ટીવી જોવામાં મજા નથી આવતી. આખો દાડો પસીનો જ લૂછ કરવાનું. આ અનુપમા ક્યારે જોઈશું? અને એટલે નસીબમાં સિરિયલ, ટીવી, હા, એસી ની અંદર સુવિધા છે, અને સુવિધાની અંદર નૌકાર પણ ગણાય, અને સુવિધાથી હા ટીવી પણ જોવાય. આ તો એક એક્ઝામ્પલ છે. હા, નસીબનું કામ સુવિધા આપવાનું છે. ટુ બી વેરી ક્લિયર. હા, સીધું વાત છે. હા, નસીબનું કામ સુવિધા આપવાનું છે. હું એવું પૂછવા માંગુ છું કે ભાઈ, સવારે આમ 8:45 થી 9:45 ની અંદર તમે વ્યાખ્યાનમાં આવો એવી સુવિધા તમારી પાસે ખરી? એટલે આવનારાની કે નહીં આવનારાની પણ? હા, ના, એટલે નહીં આવનારાઓની સુવિધા નથી માટે નથી આવતા કે નથી આવવું માટે નથી આવતા? હા, એટલે આ સુવિધા મળવા છતાં એક વાત સમજી રાખજો, સદનસીબ ને સદબુદ્ધિની આ પેકિંગની જરૂરત છે. સદનસીબને સદબુદ્ધિના બેકિંગની જરૂરત છે. પણ જો સદબુદ્ધિને બદલે સદનસીબને સંજ્ઞાઓનું બેકિંગ મળી ગયું તો ગાડી ઊંધા રવાડે ચડી જશે. હા, એટલે સંજ્ઞાઓનું બેકિંગ કે સદબુદ્ધિનું બેકિંગ? સંજ્ઞા એટલે સમજાય ને, મેં ગઈકાલે કીધેલું સેલ્ફ સિક્યોરિટી, અથવા સેલ્ફ સિક્યોરિટી નહીં, સેલ્ફ ઇન્સ્ટિંક્ટ, પોતાની જ ઈચ્છા, પોતાની જ ઉત્તેજના. હા, ઉત્તેજના, અને ઉત્તેજનાના આધારે કામ કરવું છે. એટલે આ નસીબ સુવિધા આપવાનું કામ કરે છે, અનુકૂળતા આપવાનું કામ કરે છે. હા, અનુકૂળતા મળેલી છે, સુવિધા પ્રાપ્ત થઈ છે. બજાર તેજીમાં છે,
ઊંઘવું છે કે કમાવવું છે? હા, એ નક્કી કરવાનું છે. તેજીમાં છે અને તેજીની અંદર શું કરી લેવું છે? કઈ ભૂમિકા? ઊંઘાય પણ ખરું અને કમાવાય પણ. એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, અત્યારે માણસ તરીકેનું જીવન છે અને એની સાથે નસીબનો સાથ છે. ઘણા એવા કમનસીબ માણસો છે, જીવન માણસનું છે, નસીબનો સાથ નથી, સુવિધા પ્રાપ્ત થતી નથી. હા, પ્રાપ્ત થતી નથી અને પ્રાપ્ત નહીં થતી હોવાના કારણે તે બિચારાઓ કશું જ કરી શકતા નથી. કરવા ચાહે તો भी नहीं कर सकते हैं. क्यों? नसीब का साथ नहीं. હા, નથી. અને એટલે જ આ નસીબ જે આપણને સુવિધાઓ આપતું જાય છે, પ્રતિકૂળતાઓની અંદર આસ્થાને સાચવવી અઘરું કામ છે, પણ અનુકૂળતાની અંદર તો આસ્થાને સાચવી લો. સમજાય મારી વાત? એ મૈણા જેવા કોક હોય કે જે પ્રતિકૂળતાની અંદર આસ્થાને સાચવી લે. સુલસા જેવા કોક હોય કે પ્રલોભનની વચ્ચે પણ આસ્થાને સાચવી લે. હા, પ્રલોભનોની વચ્ચે, પ્રતિકૂળતાઓની વચ્ચે, કહેવાતા કેટલાક પ્રચારોની વચ્ચે, પ્રચાર, પ્રલોભન, પ્રતિકૂળતા આસ્થાને માટે ડેન્જરસ છે. નથી સચવાતી. એવો પ્રચાર ચાલે, એવો પ્રચાર ચાલે કે ચાલતા પ્રચારની વચ્ચે આપણે આપણી કહેવાતી જે નિજી આસ્થા છે, આપણી પોતાની જે શ્રદ્ધા છે, આપણો પોતાનો જે વિશ્વાસ છે, એ વિશ્વાસ હાલી જાય છે. હા, હાલી જાય છે. શાસ્ત્રોની અંદર એવા અજ્જા વગેરેના દ્રષ્ટાંતો આવે છે. 500 શિષ્યાઓની ગૃહિણી છે અજ્જા, સાધ્વી અજ્જા છે. મહાનિષિત વગેરે ગ્રંથોની અંદર આ દ્રષ્ટાંત મૂકેલું છે. અને સાધ્વીજી અજ્જાને કોઢ થયો છે, શરીર ઉપર કોઢ થઈ ગયો. સાચું બોલો, આમ નિમિત્તોથી રોગ થાય કે પાપથી રોગ થાય? બે ચીજ છે. કોરોના વાળાને અડ્યા અને કોરોના થઈ ગયો. એટલે નિમિત્ત તો વિચારું છે, कुछ नहीं है. हाँ, कर्म का बैकिंग हो तो निमित्त एक्टिव होता है, कर्म का बैकिंग न हो तो निमित्त कुछ नहीं करता है. હા, કુછ કોરોનાના ટાઈમની અંદર હું છે ને, ગોદાવરીમાં ચોમાસું હતો, વાસણાની અંદર. અને તમે જાણો છો ગોદાવરી ઉપાસનાની પાછળ આખો સ્લમ એરિયા છે, 1500-1700 મકાનો છે. મને ગોદાવરી વાળા એવું કહેતા હતા કે મહારાજ સાહેબ, આગળથી જેટલા જનાજા ઉઠ્યા એટલા પાછળથી નથી ઉઠ્યા. હા, કોઈની અર્થી પાછળથી નીકળી જ નથી. હા, સ્લમ એરિયા હતો. તમને ખબર ના હોય તો કહી દઉં, ગરીબોમાં જેટલો ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ હોય છે ને, એટલી તમારી નથી હોતી. અભાવની અંદર આપણી પ્રતિકાર શક્તિ જેટલી મજબૂત બને છે, સ્ટ્રોંગ બને છે, એટલી પ્રભાવમાં નથી બનતી. તમારા કિચનમાં પ્રભાવ છે અને ઝુંપડપટ્ટીમાં રહેનારાઓની પાસે અભાવ છે. હા, પ્રભાવ છે, ગોઠવાયેલા છે. સૂકો મેવો ફાગણ સુદ 14 થી બંધ થાય છે અને બદામ અષાઢ સુદ 14 થી બંધ થાય છે, પણ એમાં ફોડેલી ખપે. બરાબર છે. એટલે ખપે જોયું કે બદામ ન ખપે જોયું?
હા હા ખપે, હા ખપે. 22 જૂનથી કેરી બંધ થાય છે પણ છુંદો ચાલુ જ રહે છે. હા 360 દાડા. આમ સાચું બોલે, આ બધા જે નિયમો ગોઠવાયા છે એ દોષ ન લાગે એટલા માટે, રાગ ન થાય એટલા માટે. હા? ના એટલે આમ તમારા મગજની અંદર કઈ ચાલે છે વાસ્તવિકતા? પાપ ન લાગે એટલા માટે નિયમો છે કે રાગ ન થાય એટલા માટે નિયમો છે? હા એટલે મનને શાંતિ થાય એ વધારે કે ભગવાનની આજ્ઞા એ વધારે? ના, નો નો નો. ભગવાનની આજ્ઞા સચવાઈ જાય તો એ છે કે છુંદો છૂટી જાય. હા એટલે બોલ ને કે ભાઈ મન છે. હા 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 અનુકૂળતા. આ આપણું અનુકૂળતા, અને અનુકૂળતાને આપણે જાળવતા જો. હું તમારા ધર્મની નિંદા નથી કરતો, પણ હું તમારો ધર્મનો એક સૈદ્ધાંતિક વ્યવસ્થા જે છે એને સ્પષ્ટ કરવા માંગુ છું. તમે જે કરો છો એ ખરેખર ખૂબ સારું કરો છો. તમારા કારણે જૈન ધર્મ તમારા પરિવારની અંદર સચવાયો છે. હા, નહીં તો 22 જૂનના કેરી છૂટે એવું હવે ક્યાંય છે જ નહીં. હા, ટીન પેક ડબ્બાઓ આવી ગયા છે, અને ટીન પેક ડબ્બાઓનો જે પ્રોસેસ છે એ પ્રોસેસ જસ્ટ લાઈક મુરબ્બો. હા, જે ટીન પેક ડબ્બાઓની અંદર રસ આવે છે એ આવતો રસ જે છે એ રસને એ લોકો 120 ડિગ્રીમાં ગરમ કરે છે પહેલા. હા, કેરીનો રસ કાઢ્યા પછી, અને એનું બધું જ પાણી કાઢી નાખે છે, પછી એને ફ્રીઝ કરે છે, અને પછી એ ડબ્બાઓ પેક કરતા જાય છે. હા, આપણે જે રીતે મુરબ્બો બનાવીએ એ રીતે કેરીનો રસ તૈયાર થાય છે, અને છતાંય તમે જાળવી રાખ્યું છે, ધન્યવાદ છે. જીનાજ્ઞા તમારી નજરમાં છે, બહુ મોટી વાત છે, અને બહુ મોટી વાત છે. આ તમારો પ્લસ પોઈન્ટ જોઈ અને શાસ્ત્રકારોએ તમારા રાગની ઉપેક્ષા કરી છે. પણ હું એક વાત તમને કહેવા જરૂર માંગુ છું કે તમે જીનાજ્ઞાની સાથોસાથ પરમાત્માની જે અંદર ખાનેની ભાવના છે, ભગવાનની આજ્ઞા છે 22 જૂન પછી કેરી ન ખવાય, અને ભગવાનની ભાવના છે કે તમે રાગ છોડી દો. એટલે પ્રભુની ભાવના રાગ મુક્તિની છે, પ્રભુની આજ્ઞા કેરીના ત્યાગની છે. ભાઈ, પરમાત્માએ પૂર્વના ત્રીજા ભાવની અંદર જે કરુણા પ્રગટ કરી એ કરુણામાં શું કીધું પ્રભુએ? શું કીધું? જો હોવે મુझ શક્તિ દીશી શાસન રસ. એનો અર્થ જ એ કે રાગ મુક્ત આપણી સ્થિતિ. એટલું તો નથી કરો કે 22 જૂન પછી છુંદાની કે અથાણાની ડિમાન્ડ ન કરવી. મળે તો લઈ લેવું, ન મળે તો ડિમાન્ડ ન કરવી. કરવા હાથ જોડવા. કેમ કે એમ જવાબ કેમ નથી આવતો? હું છોડવાની વાત નથી કરતો, ડિમાન્ડ છોડવાની વાત કરું છું. એક વાત સમજી રાખજો, છોડવું તે ત્યાગ છે, ડિમાન્ડ ન કરવી તે રાગનો નાશ છે, એ રાગની ઉપરનો એક આઘાત છે. તમે ડિમાન્ડ કરો છો મીન્સ યુ આર લાઇકિંગ. હા, તો રાગ એટલે એ રાગનો છુંદામાં પરિવર્તન થયું. હા, એટલે પહેલા રાગ કેરીમાં હતો, હવે છુંદામાં આવ્યો. રાગે જગ્યા બદલી, રાગ નથી બદલાયો. હા, ડિમાન્ડ છૂટે છે ત્યારે રાગ બદલાય છે, રાગ નબળો પડે છે. એક વાત સમજી રાખજો, રાગને સ્ટ્રોંગ કરવાનું કામ તમારી ડિમાન્ડ કરે છે. રાગનો ઉદ્ગમ ડિઝાયર છે, રાગની સ્ટ્રેન્થ ડિમાન્ડ છે, અને રાગનું
વરવું પ્રદર્શન એ તમારે અંદર તમે ડેન્જરસ સ્થિતિની અંદર ચાલ્યા જાઓ, આ આક્રોશની અંદર આવી જાઓ. અને ડિમાન્ડ પછીની ઉપરની ભૂમિકા એગ્રેશન. હા, એગ્રેશન ઉભું થતું જાય છે, એ રાગનો પૂર્ણ પ્રભાવ છે. ફરી યાદ રાખો, ડિઝાયર, ડિમાન્ડ અને ડેન્જર. હા, તમે તમારી જાતને રિસ્કમાં મૂકો છો. ભાઈ, આમ ઝઘડો કરવાથી સામેનાને નુકસાન વધારે કે તમને વધારે? એટલે તમે જવાબ તો બહુ સાચા જ આપો છો, સાચું શું કરો છો એ કોને? હું છે ને તો અહીંયા પેલો સેમિનાર હોય ને, ડોક્ટરોનો સેમિનાર હોય ને, એની અંદર એ લોકો કેસનો ટેસ્ટ કેસ કરે, અને ટેસ્ટ કેસની અંદર એ લોકો જનરલ ટર્મ્સ એન્ડ કન્ડિશન મૂકતા જાય, અને એની અંદર એમ કે ડાયાબિટીસ 90 થી 110 ની અંદર નોર્મલ કહેવાય. આ જવાબ કોઈ આપે એ જવાબ સાચો, પણ ટેસ્ટની અંદર તમારી પોતાની હકીકત શું છે? એટલે અત્યારે હું અહીંયા સેમિનાર નથી લઈને બેઠો, હું ડાયગ્નોસ્ટિક સેન્ટર લઈને બેઠેલો છું. વ્યાખ્યાન એ ડાયગ્નોસ્ટિક સેન્ટર છે, વ્યાખ્યાન એ સેમિનાર નથી. ડાયગ્નોસ્ટિક સેન્ટર એટલે હા, વી આર ઓલ પેશન્ટ. હું મારી જાતને ભેગી જ લઉં છું, હા, અને ઇન્ક્લુડ કરું છું, અને ભેગી લઈને હું આ વાત કરું છું. એટલે હું પણ જો ડિમાન્ડ પછી સંઘર્ષમાં ચાલ્યો જતો હું, હા, ડિઝાયર, ડિમાન્ડ અને પછી આક્રોશ, હા, આક્રોશ, અને આક્રોશની અંદર હું પહોંચી જતો હોઉં. નહીં, શાસ્ત્રો તો કહે છે કે સાધુ તરીકે તારી કોઈ ઈચ્છા જ ન હોય, ડિઝાયર જ ન હોય, છે જ નહીં, તો ડિમાન્ડની વાત જ ક્યાં છે? હા, ક્યાં છે? એટલે ફરી યાદ રાખો, હું એટલું જ કહું છું, ત્યાગ બહુ સારી વાત છે, પણ એ ત્યાગની સાથોસાથ તમે કેરી છોડીએ જીનાજ્ઞા છે, તમે ડિમાન્ડ છોડીએ પરમાત્માની ભાવના છે, પ્રભુની ભાવના છે કે ડિમાન્ડ છોડી દો, ભગવાનની આજ્ઞા છે કે વસ્તુ છોડી દો. વસ્તુ છોડી દેવી એ પ્રભુની આજ્ઞા છે, અને ડિમાન્ડ છોડી દેવી એ પ્રભુની ભાવના છે. અને એક વાત લખી રાખજો, વસ્તુનો ત્યાગ અભવી પણ કરી શકે છે, પણ ભાવનાનો સ્વીકાર ભવી જ કરે છે. એટલે જીનાજ્ઞાનું પાલન અભવી પણ કરે. સંભળાય છે ને? મારે સંભળાય છે ને? મેં શું કીધું? ભગવાનની આજ્ઞાનું પાલન અભવી પણ કરે, પણ ભગવાનની ભાવનાનો સ્વીકાર માત્ર ભવી જ કરે છે. આપણી ભૂમિકા ક્યાંની? ભગવાનની આજ્ઞાની કે ભગવાનની ભાવનાની? એક વાત સમજી રાખજો, ભગવાન આજ્ઞા એ જ કરે કે જે પાળી શકાતી હોય, પણ ભગવાન ભાવના તે જ ભાવે કે જે ભાવના તમે સ્વીકારી શકતા હો. ન સ્વીકારનારો ગુનેગાર છે, સ્વીકારનારો હંમેશને માટે વફાદાર છે. ભગવાનની ભાવનાનો સ્વીકાર ન કરે એ ગુનેગાર છે, હા, એ ગુનેગાર છે. અને આપણી કમનસીબી છે, આપણે જીનાજ્ઞાને જેટલું પ્રાધાન્ય આપ્યું એટલી જીન ભાવનાને પ્રાધાન્ય ન આપ્યું. સમજાય છે મારી વાત? જીનાજ્ઞા ચાલે છે, ભગવાનની ભાવના શું? અને જૈન સંઘ વર્તમાનમાં જીનાજ્ઞાઓની પ્રત્યે પૂર્ણ વફાદારીમાં છે. ભગવાનની ભાવના માટે કેટલી વફાદારી? મારા રાગ, મારા દ્વેષ, મારા અહંકાર, મારી ઈર્ષ્યા પ્રભુ કે ભાવના છે કે ખતમ થાય? પ્રભુ જાણે છે કે મારી આજ્ઞાથી આ ખતમ થાય તેમ નથી, મારી ભાવનાથી ખતમ થઈ શકે તેમ છે.
સમજ્યા મારી વાત? જો મારી આજ્ઞાથી રાગ દ્વેષ અહંકાર ખતમ થતા હોત તો આ સંસારમાં એક પણ જીવ અભાવી ન હોત. સમજાય છે મારી વાત? હું જે બોલું છું એ સમજાય છે? હા, ના સમજાવતો તો થોડું મને કહેવાનું. હા, એટલે ભગવાનની આજ્ઞા તારક છે, પણ ભગવાનની ભાવના એની સાથે જોડાય તો તારક છે. એટલે આપણે જીનાજ્ઞાને બહુ મહત્વ આપ્યું, જીન ભાવનાને કેટલું મહત્વ આપ્યું. મારી વાતને તમે આમ ખ્યાલમાં આવે છે ને? ભગવાનની ભાવના, હા, ભાવનાઓનો વિચાર નથી થઈ શકતો. અને માટે જ હું આ વાતને ખોલવા માંગુ છું, આ સેગમેન્ટને ઉઘાડવા માંગુ છું કે જીનાજ્ઞાને તો તમે વફાદાર છો જ. હા, પ્લસ માઇનસ પણ તોય છો. અને માનું છું, ભલે તમને કદાચ જીનાજ્ઞાની અંદર સમજાતી ન હોય તોય તમે વફાદાર છો. ભગવાને કીધું છે માટે કરવા. પ્રતિક્રમણમાં કાંઈ ખબર પડતી નથી છતાં કરવાનું. કેમ? પ્રભુએ કીધું છે. આ કાંઈ ખબર નથી, પ્રભુએ કીધું છે કરવા. જેમાં ખબર નથી પડતી એ બધું જ વફાદારીથી કરો છો, અને જેમાં ખબર પડે છે એની ઉપેક્ષા કરો છો. વ્યાખ્યાનમાં ખબર પડે છે તો એની ઉપેક્ષા, અને પ્રતિક્રમણમાં ખબર નથી પડતી તો કરવાનું છે. તમારી કઈ મેન્ટાલિટી ચાલે છે એ સમજાતું નથી. તમને જેટલી દવામાં શ્રદ્ધા છે એટલી ખોરાકમાં શ્રદ્ધા નથી. પણ તમે એ જાણતા નથી કે દવા તો જ અસર કરે કે જો ખોરાક લેતા હોય. અને એક વાત સમજી રાખજો, પ્રતિક્રમણ, ઔષધ, પૂજા, યાવત મુનિ જીવન એ બધું જ દવા છે, પ્રવચન ખોરાક છે. અને જો પ્રવચન નહીં હોય તો પ્રતિક્રમણ, ઔષધ આદિ તમામ ક્રિયાઓ દવા જ છે, ખોરાક વિનાની છે. એટલે આ બધી દવાઓ અણહારી માનો છો કે શું? પ્રતિક્રમણ, ઔષધ, પૂજા, મહોત્સવો, તપ, હા તપ, આ બધું તમે આમ અણહારી દવા તરીકે માનો છો? લીધી એને ફાયદો થયો તો ઠીક, ને તો કઈ નહીં. હા, શું નુકસાન નથી? આયા માટે લો, હું ફાયદાની વાત કરું છું. નોકારશી કરવાથી નુકસાન નથી, પણ નોકારશીથી ફાયદો એ તો જાણવું પડશે ને. તપ કરવાથી નુકસાન નથી માટે તપ કરવો છે, કે તપ કરવાથી ફાયદો થાય એટલા માટે તપ કરવો છે? આ છે ને, ધર્મ કરવામાં નુકસાન નથી એનાથી કરે છે, પણ પ્રભાવ ન મળે તો નુકસાન દેખાય છે. હા, બહુ સમજદારીથી સાચો. હા, પ્રભાવના કેમ ન મળે? તો એ ન મળે તેમાં કઈ નુકસાન નથી. સાચું બોલો, પ્રવચન ન સંભળાય તો નુકસાન, કે પ્રભાવ ન મળે તો નુકસાન? તમે મારા સવાલોના જવાબ કેમ નથી આપતા? ના ના, બેઠા છે નથી બેઠા. ભાઈ એક વાત સમજો, ઘઉંમાં કાંકરા હોય ને તો કાંકરા અને ઘઉં બંનેનું વજન એક સરખું જ ગણાય. એટલે તમે એમ કહો બેઠા છે એની નથી અને નહીં બેઠેલાઓની ખબર નથી, પણ ઘઉં છો એની ના નથી, પણ કાંકરા હાથે છો એટલું તો માનો. હા હા, એટલે તમે રિલાયન્સ ફ્રેશના ઘઉં નથી, કોઠારના ઘઉં છો. હા, રિલાયન્સ ફ્રેશમાં જે ઘઉં મળે એ કાંકરા વિના ના મળે. એટલે સાચું બોલો, કાંકરામાં કે કાંકરા વિનામાં? મારી પાસે બધા ઓપ્શન છે. એટલે આમ તમે
ટ્રેડિશનલ પ્રવચનો જે સાંભળ્યા હોય તે, પણ આ વખતે એ જ વાતોને હું નવી રીતે એપ્લાય કરવા માંગુ છું. હા, એપ્લાય કરવા માંગુ છું. ગોઠવતા જવાનું હોય છે, સમજાવતા જવાનું હોય છે. અને ફરી એક વાત સમજી રાખજો, અમદાવાદની અંદર ચોમાસું કરવું એવું બહુ મોટું આકર્ષણ હોતું નથી. હા, બહુ મોટું આકર્ષણ હોતું નથી. અને વાઇસ વર્સા, કરાવવું એ તમારું આકર્ષણ હોતું નથી. ચોમાસું કરાવવું એ આવશ્યકતા, અને મારે કરવું એ આવશ્યકતા. અમે કંઈક કામ લઈને બેઠા હોઈએ, કંઈક આયોજનો કરીને બેઠા હોઈએ, અને એના માટે અમદાવાદ સેન્ટરની જરૂર હોય, અને એમાં જૈન સોસાયટીની વિનંતી હોય, એટલે એક્સેપ્ટ. હા, અને એ ચાલતું હોય. પેલું ગુજરાતીમાં કહેવત છે ને, ભાઈને કોઈ દેતું નહોતું, બાઈને કોઈ. એવી એવી એક ભૂમિકા. એટલે હું બહુ સ્પષ્ટ કહું છું કે કેટલીક વાતો સમજવા માટે જિજ્ઞાસાને પ્રગટ કરો. અને ફરી એક વાત સમજી રાખજો, શ્રવણ એ આચરણ નથી, શ્રવણ એ ઉપચાર છે. આ વાક્યને ખ્યાલ રાખજો. હા, શ્રવણ આચાર નથી, શ્રવણ ઉપચાર છે. હા, ઉપચાર છે. સોયના કાણામાં કયો દોરો પરોવાશે એ પરોવતા જાવ તો જ ખબર પડે, નહીં તો ખબર પડે તેવું નથી. અને એટલે જ દર વર્ષે નૈનેશભાઈ નવા નવા દોરા લાવતા જાય છે. સાકર 8 ચાલે છે, ગેંડા 6 ચાલે છે, કે કયો ચાલે છે, અને અંદર દોરા નાખતા જાઓ. ચાઇનીઝ ચાલતો હોય તો ચાઇનીઝ લાવો, ઇમ્પોર્ટેડ ચાલતો હોય તો ઇમ્પોર્ટેડ લાવો, દોરા નાખતા જાઓ. પણ હજુ એકેય સોયમાં દોરો ગયો? એટલે સોયમાં કાણું તો છે કે કાણું જ નથી? હા, ઇન્જેક્શનની સોય હોય, કાણું જ ના હોય. હા, એટલે હું પૂછું છું, કાણું તો છે કે નથી? એટલે કાણાનો અર્થ એટલો જ છે, કાણાનો અર્થ એટલો જ છે કે 1 કલાક તો જરૂર સાંભળવું છે. આ કાણું છે. હા, અને 1 કલાક સાંભળવું છે કે જેનાથી કંઈક ચેન્જ આવે. તમે ઈચ્છો ખરા કે નહીં તમારો બદલાવ થાય? કે બદલાવ થઈ ગયો છે? ના, અહીંયા આગળ એવા બેઠા હોય છે કે માને છે કે મારો બદલાવ થઈ ગયો છે. હા, એવું એકાંતે નથી હોતું. ચંપકભાઈ ઈચ્છતા હશે માટે આવતા હશે, પણ એવું એકાંત હોતું નથી. બધાને માટે એવું હોતું નથી કે ઈચ્છીએ છીએ માટે જ આવીએ છીએ. ના, મોલની અંદર ઘણા લોકો એસી ની ઠંડક લેવા જ જતા હોય, ખરીદવા ના જ જતા હોય. હા, મફતમાં એસી ની ઠંડક મળતી હોય તો શું વાંધો છે, ફરી આવ્યો થોડું ડીમાર્ટમાં. એમાં ફરવા જવામાં તો કોઈ ના પાડતું નથી. હા, ફરી આવીએ. ખરીદી કરવી કે ના કરવી 2 નંબરની વાત છે. હા, એટલે એવું હોય. હા, એટલે આ વ્યાખ્યાનનો કલાક છે ને, વેક્યુમ ઝોન છે. હા, વેક્યુમ થઈ જાય. તમે ઊંઘતા હો તો હું કઈ ખખડાવવાનો નથી. હા, ભલે ઊંઘતા રહ્યા, શું કરવાનું? અને આવું ભટકાયા કરતું. હા, એટલે એવું જ છે. ઘણી વાર એવું બનતું હોય, વક્તા અને શ્રોતાનું મેચિંગ થાય જ નહીં, મિસમેચિંગ જ હોય. હા, મિસમેચિંગ. અને એ જ ચાલ્યા કરતું. એટલે હું એ કહેવા માંગુ છું કે આપણી પાસે ફરી મૂળ વાત ઉપર આવો. જીનાજ્ઞા ત્યાગની છે, પરમાત્માની ભાવના રાગના નાશની છે. રાગ મીન્સ દોષ. દોષોનો નાશ થઈ જાય એ ભગવાનની આજ્ઞા છે. અને માટે તો ભગવાને આજ્ઞામાં અપવાદ મૂક્યા છે. શા માટે અપવાદ મૂક્યા? હા, શા માટે? હા, આજ્ઞા પાલન
એ એકાંત નથી. રાગનો અભાવ, દોષનો નાશ એ એકાંત છે. તમે જો આજ્ઞાના પાલનની અંદર અંદરથી કશાયોમાં જતા હો, અંદરથી તમે ઈર્ષ્યામાં જતા હો, અંદરથી તમે લાલસામાં જતા હો, તો પ્રભુ કહે છે કે આજ્ઞા છોડી દે. ભાઈ, વર્ષિત તપ કરવાથી લાલસા થતી હોય અને આઈમ્બિલ કરવાથી લાલસા ન જાગતી હોય તો અવર્ષિત તપ કે આઈમ્બિલ, કઈ ચીજ? આઈમ્બિલમાં ખાવાનું છે, વર્ષિત તપમાં છોડવાનું છે. આ ભૂમિકા છે. એટલે ફરી એક વાત યાદ રાખજો, જીન શાસન માનવું સહેલું છે, સમજવું અઘરું છે. જીન શાસનને માનનારાઓ ઘણા હોય છે, જીન શાસનને સમજનારાઓ બહુ ઓછા. હા, અને મોટે ભાગે વર્તમાન જગતની અંદર આપણે જીન શાસનને માનનારાઓ છીએ, સમજનારાઓ કેટલા? જો સંઘની અંદર સંઘર્ષો હોય, જૈનોની અંદર સંકલેશો હોય, તો સમજી લો કે જીન શાસનને માનનારા છીએ, સમજનારા નથી. પ્રભુએ જીન શાસનની સમજ આપી છે, અને જેને સમજ પ્રાપ્ત થઈ છે એ સંકલેશોથી મુક્ત થયા છે, સંઘર્ષોથી મુક્ત થયા છે. માનનારાઓ ઝઘડે છે, સમજનારાઓ છોડે છે. આ વાક્ય મગજમાં ફિટ કરી દેજો. જીન શાસનને માનનારાઓ ઝઘડે છે, હા, સંઘર્ષ કરતા જાય છે. ગુરુ પૂજન કરવાનું કે નહીં કરવાનું, છોડવાનું કે નહીં છોડવાનું, સંઘર્ષ ચાલતો જાય છે. પણ જીન શાસનને સમજનારાઓ છોડી દેતા હોય છે. જે કરવું હોય તે કરો, જેમ કરવું હોય તેમ કરો, કારણ કે સમજેલા છે. અને પ્રવચન જીન શાસનને મનાવવા માટે નથી, જીન શાસનને સમજાવવા માટે છે. માનવાનું તો પ્રોડક્ટ છે, સમજવાનું પેટર્ન છે. જીન શાસનને સમજો એ પેટર્ન છે, જીન શાસનને માનો એ પ્રોડક્ટ છે. અને આ ચીજ છે, માટે જ પરમાત્માની આ આજ્ઞા છે, અને એ પાલન છે, અને ભાવના છે. એટલે જ ફરી કહું છું, યાદ રાખો, ડિઝાયર ઠીક છે, ડિમાન્ડ નહીં. તમારા ઘરોની અંદર જે કોઈ સ્ટ્રેસ ઉભો થાય છે ને, ડિઝાયર થી ને ડિમાન્ડ થી. પછી એ ઘર હોય કે ધર્મ હોય, જ્યાં સુધી ડિઝાયર છે ત્યાં સુધી સ્ટ્રેસ નથી. જ્યાં ડિમાન્ડ આવે છે ત્યાં સ્ટ્રેસ શરૂ થાય છે. આ કરવું જ પડશે, આ ડિમાન્ડ છે, આ જોઈશે જ, ડિમાન્ડ છે, નોટ ઓનલી ડિઝાયર. અને માટે જ ભગવાન સિદ્ધર્ષિ ઉપમિતિ ભાવપ્રપંચ કથાની અંદર મારી મૂળ વાત એ ચાલતી હતી, ભૂતકાળ ભૂલશો નહીં અને ભાવિને ધ્યાનમાં રાખીને જીવજો. કારણ કે વર્તમાન જીવન એ ભાવિના એસ્ટાબ્લિશમેન્ટ માટેનું જીવન છે, અને ભૂતકાળથી મુક્ત થવા માટેનું જીવન છે. ભૂતકાળ એટલે સમજ્યા ને તમે? જન્મ પહેલાનો ભૂતકાળ. જન્મ પછીનો ભૂતકાળ તો આપણો બધાનો સાહુકારનો જ છે, હા, સજ્જનનો જ છે. પણ જન્મ પહેલાનો જે ભૂતકાળ છે, કે જે ભૂતકાળની અંદર આપણો આત્મા અનેક ભાવોની પરંપરાઓ કરીને આવેલો છે. હા, અનેક ભાવો. એક વાત સમજી રાખજો, ભૂતકાળ આપણો છે એના બે સિમ્ટમ્સ હું તમને આપું છું. ઘણાને એમ થાય કે મારા સાહેબ ભૂતકાળ છે એવું માનવું કેવી રીતે? જન્મ પહેલાનો ભૂતકાળ તો, જન્મ પછીનો ભૂતકાળ તો અમને જાણીએ છીએ કે અમે અનુભવ્યો છે, પણ જન્મ પહેલાનો ભૂતકાળ કેવી રીતે માનવું, એના બે સિમ્ટમ્સ છે.
જો તમને પાપ ગમતા હોય તો માનજો કે ભૂતકાળ છે. કરતા ના હો પણ ગમતા હોય. અનંત અંબાણીના વેડિંગના કાર્યક્રમો તમે યુટ્યુબની ઉપર જોયા હોય અને તમને ગમ્યા હોય તો સમજજો કે તમારો ભૂતકાળ છે. એટલે પાપ ગમતા હોય તો માનજો જન્મ પહેલાનો ભૂતકાળ છે. આ ભાવની અંદર તો હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર, અનાચાર, દુરાચાર આ કશું જ તમે કર્યું નથી તો ગમવાની તો ક્યાં વાત આવી? પણ ગમે છે, લાઇકિંગ છે. લાઇકિંગ કરતા નથી એ 2 નંબરની વાત છે, ગમે છે એ પહેલા નંબરની વાત છે. હા, ગમે છે. અને ગમતું હોય એટલે એક વાત યાદ રાખજો, પાપ ગમે છે એ જ બતાડે છે કે જન્મ પહેલાનો ભૂતકાળ હતો. અને જન્મ પહેલાના ભૂતકાળની અંદર આપણે હિંસાઓ કરેલી, વ્યભિચાર કરેલા, હોંશે કરેલા, અને માટે આ ભાવની અંદર નથી કરતા પણ ગમે છે. હા, ગમે છે, મજા આવે છે. એટલે પાપ ગમે છે માનજો કે ભૂતકાળ છે. દુઃખ નથી ગમતા માનજો કે ભૂતકાળ છે. આ 2 સિમ્પટમ્સ છે. હા, દુઃખ નથી ગમતા. ભાઈ બેઠેલાઓમાં દુઃખ ગમે કેટલા? એવા મહાત્માઓ હોય છે કે જે મહાત્માઓ મચ્છરોની વચ્ચે 108 લોગસનો કાયસર ઉભા કરતા. હા, વ્યાખ્યાનમાં મારે 25 વાર આમ કરવું પડે છે. હું વ્યાખ્યાન કરવા બેસું છે, મચ્છરોને ખબર પડી જાય છે. હા, આંખ બંધ કર્યું ત્યારે ખાસ આવીને બેસી જાય. વાઈફાઈ છે એ લોકોની પાસે. અને એવા મહાત્માઓ છે અડોલ ઉભા રહે છે. દુઃખ ગમે છે. જેની નજરમાં ભાવિ છે એની નજરની અંદર 2 ચીજ આવે છે, પાપ ન ગમે અને દુઃખ ગમે. એ માને છે કે ભાવિ છે માટે આ 2 ચીજ જોઈશે. સમજાય છે મારી વાત? એટલે જો આપણને આપણું ભાવિ દેખાતું હોય તો શાસ્ત્રો કહે છે કે 2 કામ કર. પાપને ગમતા બંધ કરી દે, દુઃખનો સ્વીકાર કરવાની શરૂઆત કર. એટલું તો નક્કી કરો કે દુઃખ બોલાવીએ નહીં, આવે તો સ્વીકારી લેવા. આપણા ભગવાન દુઃખને લેવા માટે જતા હતા. હા, દુઃખને લેવા માટે પરમાત્મા પહોંચતા હતા. સામે ચડીને દુઃખને લેવા માટે પરમાત્મા મહાવીર નીકળતા. દુઃખ આવે એટલા માટે પ્રભુ પ્રતિજ્ઞાઓ લેતા હતા. શું જરૂર હતી ચંદનવાડાના પ્રસંગની અંદર પ્રતિજ્ઞા લેવાની? જરૂર શું હતી? પણ પ્રભુ ઈચ્છતા હતા કે દુઃખ આવે. હા, ભગવાને લીધેલી તમામ પ્રતિજ્ઞાઓ દુઃખનું ઇન્વિટેશન છે. દુઃખના ઇન્વિટેશન માટે આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. એટલે પ્રતિજ્ઞા એ દુઃખનું ઇન્વિટેશન છે. પ્રતિજ્ઞા એ પાપનું પ્રોહિબિશન છે. પાપને અટકાવે, દુઃખને બોલાવે એનું નામ પ્રતિજ્ઞા છે. અને પ્રતિજ્ઞા પાપનું પ્રોહિબિશન કરતા છે. માટે આપણે ત્યાં તપ પ્રધાનની અંદર મુકાયો છે કે ભાઈ આની અંદર તારા પાપ અટકે છે. કદાચ દુઃખ આવે છે તે દુઃખને તું મેનેજ કર.
હા, મેનેજ કર. દુઃખથી બહુ ડરવાની જરૂર નથી. હા, બહુ ભડકવાની જરૂર નથી. ન આવે એની તકેદારી જરૂર રાખો, પણ આવી જાય તો એની બેચેની મત રાખો. બેચેન મત થાઓ. તમારા હાથમાં હોય તો તમે દુઃખને આવવા જ ન દો, બરાબર ને? હવે તમારા હાથમાં નથી, પેલું આવી ગયું છે, પછી શું તમે પછાડા કરવાના? હા, શા માટે તમે પછાડા? એક વાર કોકે ડોરબેલ વગાડ્યો અને તમે ન ખોલ્યું, બીજી વાર વગાડ્યો અને ન ખોલ્યું, ત્રીજી વાર વગાડ્યો અને ન ખોલ્યું, તો પેલો ચાલ્યો જાય કે ના ચાલ્યો જાય? પણ જે જતો જ નથી અને છેલ્લે એ બારણું તોડવા માટે જાય છે, તો તમારે માનવું જ પડે કે આઈટી વાળા છે. જીએસટી વાળા છે. બારણું તોડવાના મંડ્યા છે ને ઓર્ડર કરે છે, તોડી નાખો. દુઃખ આઈટી જીએસટી છે. દુઃખ છાપાવાળો નથી, દૂધવાળો નથી, ઘરવાળો નથી. આ છાપાવાળો, દૂધવાળો, ઘરવાળો નથી. દૂધ આઈટી વાળો છે. અને દુઃખને તમે એમ કહો કે નહીં આવવા દો, અલ્યા તોડી નાખશે ને આવી જશે. હા, ઘૂસી જશે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ કોકે એમ કીધું કે 125 વર્ષની ઉંમર કરવી હોય તો દરરોજ બ્રિટનથી બનેલું આ ઇન્જેક્શન તમારે લેવાનું. અને તે જમાનામાં 125 રૂપિયાનું ઇન્જેક્શન. હા, જે જમાનાની અંદર 50 પૈસે 10 ગ્રામ સોનું હતું. હું એ જમાનાની વાત કરું છું કે 50 પૈસે, હું અહીંયા વધારે બોલું છું, કદાચ 4 આનામાં હશે, પણ આપણે 2 8 આના રાખીએ, સોનાનું ડિવેલ્યુએશન ન કરીએ. અને 8 આનાની અંદર 10 ગ્રામ સોનું મળતું હતું. એ જમાનાની અંદર 125 રૂપિયાનું ઇન્જેક્શન સયાજીરાવ ગાયકવાડ દરરોજ લેતા હતા. એટલે આજના 75,000 ના હિસાબે ગણી નાખો. તે વખતના 125 આજના 75,000 ના હિસાબે કેટલા થાય ગણી નાખો. કાલ કરીને લાવજો. અને એ જ સયાજીરાવ ગાયકવાડ એમ કહેવાય છે કે છેલ્લા સમયની અંદર શરીરની અંદર એવો વ્યાધિ લાગુ પડ્યો કે જેના કારણે સયાજીરાવ ગાયકવાડના શરીરની અંદરથી ભયંકર બદબુ મારતી હતી. કોઈ એમની પાસે જવા માટે તૈયાર ન હતો. એમના પત્ની શાંતાદેવી એક જ અંદર જતા હતા અને મોઢા ઉપર રૂમાલ બાંધીને જતા હતા. કેમ? દુઃખ જીએસટી છે, આઈટી છે. ભગાવ મત, સ્વીકાર કરો. હા, સ્વીકાર કરો. અને માટે જ તપ બતાડ્યા છે, સાધના બતાડી છે. ચાતુર્માસની અંદર એટલું નક્કી કરો કે પાપને ગમવા દેવું નથી, ગમવા દેવું નથી, અને દુઃખને તરછોડવું નથી. પાપ છોડવું સહેલું છે, પણ પાપને તરછોડવું કઠણ છે. હા, ન ગમે, ન ગમે, ન ગમે. સાચું બોલો. આમ પારણામાં તપ ગમે, ઉપવાસ ગમે કે પારણું ગમે? અહીંયા આગળ સંઘમાં નિગોદ નિવારણ તપ જાહેર કર્યો છે. બીજું નામ એનું નવકાર તપ છે, શાશ્વત મંત્રાધિરાજ. યોગાનુયોગ છે કે પરમાત્મા મહાવીર દેવનું 2550મું નિર્વાણ વર્ષ ચાલે છે. અને 2550માં નિર્વાણ વર્ષની અંદર પંચ પરમેશ્વરની અંદર આપણે કેન્દ્રની અંદર પ્રભુ મહાવીરને રાખવા માંગીએ છીએ. જે પરમાત્મા મહાવીર દેવ 12.5 વર્ષની એમના છેલ્લા ભાવની સાધનાની અંદર 11.5 વર્ષથી વધુ પ્રભુના ઉપવાસ હતા. એની સામે માત્ર આપણે 25 જ ઉપવાસ છે. અને અમે વચ્ચે કેટલા 9 બેસણા છે. હા, હા, ના ના 9 બેસણા છે. પણ એટલે બેસવું જ ને, એ બેસવું જ હોય. હા,
હા, બસના પછી પારણું આવે. એટલે પારણું 10મું ગણાશે. 9 નૈનેશભાઈ કેલ્ક્યુલેશન કરવા માંડ્યા. એટલે 9 બેસણા. સિદ્ધિ તપની અંદર 8 બેસણા એટલે છેલ્લું બેસવું જ હોય ને પછી આપણે પારણું કરાવતા હોય. સિદ્ધિ તપની અંદર જે રીતે છેલ્લું પારણું હોય એ રીતે અહીંયા આગળ પણ 9 બેસના તપના અને છેલ્લે પારણું 10મું. એ રીતનું આખું આ નિગોધ નિવારણ શાસ્ત્ર એવું કહે છે કે નરકમાં કોન્સ્ટન્ટ તમે 2 વાર નથી જઈ શકતા અને નિગોધમાં તમે કોન્સ્ટન્ટ અનંત કાળ સુધી રહી શકો છો. અને જૈન જગતની અંદર નરક કરતા નિગોધ ભયાનક છે. અને આ તપ એમ કહે છે કે આ તપની આરાધનાથી નિગોધની અંદર આપણું ગમન અટકી જાય છે. આ શાસ્ત્રો તરફથી મુકાયેલી વાત છે, મારા તરફથી નહીં. એના લોજિક શું છે એ હું પ્રવચનની અંદર લઈશ. શાસ્ત્રો તો રૂલિંગ મૂકે, પછી લોજિક અમારે લાવવા પડે અને લોજિક દ્વારા અમે આ વાતને પ્રૂવ કરવાનો પ્રયત્ન કરશું કે ભાઈ આ ચીજ છે અને એ ચીજને તમારે સ્વીકારવાની છે. એટલે આ નિગોધ નિવારણ જે તપ છે 34 દિવસની આરાધના છે, 34 દિવસની. અને 34 દિવસની આરાધનામાં 25 ઉપવાસ છે. 25 ઉપવાસને અત્યારથી યાદ ન કરતા. જો કે અમદાવાદ વાળાઓને હવે બહુ ઉપવાસ બહુ ભારે નથી લાગતા. આસાનીથી થતા જાય છે, આસાનીથી. ભૂતકાળમાં તપ દુર્લભ હતો, વર્તમાનમાં તપ આસાન થયો. આ ઈઝી થઈ ગયો. નાના નાના બાળકો કરતા જાય, ગોઠવતા જાય, ચાલતો જાય. હું આણંદની અંદર ચાતુર્માસ હતો, મેં ત્યાં આગળ સામૂહિક સિદ્ધિતપ કરાવેલા હતા. 6 વર્ષના ઉંમરના છોકરાએ સિદ્ધિતપ કર્યું. કેવલ 6 વર્ષની ઉંમરનો છોકરો, માત્ર 6 વર્ષ, અને સિદ્ધિતપની આખી આરાધના પૂરી કરી. એવા મોટા જબરજસ્ત આદર્શો આપણી પાસે છે. એટલે જ ફરી હું કહું છું, 26 તારીખથી આ તપનો આરંભ થનાર છે. પરમાત્મા મહાવીર પંચ પરમેષ્ઠીની અંદર કેન્દ્રમાં છે. નવકારની અંદર અરિહંત પદની ઉપાસના સાથેનું આ તપ છે, જેની અંદર એની વિધિ વગેરેની બધી જ જાહેરાતો તમારી સમક્ષ મુકાશે. 1 દિવસના ઉપવાસની ભાવના હોય, 1 દિવસના ઉપવાસની શક્તિ હોય અને 34 દિવસનો તપ કરવાની ભાવના હોય, એટલે 1 દિવસ ઉપવાસ કરવાની શક્તિ હોય અને 34 દિવસની ભાવના હોય, એ બધા જ પાસ લઈ લેજો. પણ મારા સાહેબ બાકીના 33નું શું, બહુ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે લઈ લો, પછી આપણે જોઈ લઈશું. હા, ફોર્મ એલોટમેન્ટ થતું હોય ને ત્યારે ભરી દેવાનું, લાગે કે ન લાગે ત્યારે જોઈ લઈશું. એટલે એકવાર તો તમે ખાતું ખોલી નાખો, પછી આગળની વાત આગળ. એટલે 1 ઉપવાસ કરવાની જેની શક્તિ છે એ બધાએ પાસ લેવાનો. અને આમે એક જ ઉપવાસ પછી તરત જ બેસણું જ છે, એટલે તરત 2 ઉપવાસ નથી, પછી 2 ઉપવાસ છે. હવે જેણે અહીં આગળ શ્રેણી તપ, સિદ્ધિ તપ, વર્ષી તપ જે લોકોએ કર્યા છે બધાએ પાસ. મહેન્દ્રભાઈ બોલો જ ખરા. હા, શું કીધું? એટલે કમ્પલસરી શક્તિ 1 ઉપવાસની હોય એ લોકોએ પાસ લઈ લેવાના. ભાવના 34ની રાખવાની. પછી થાય કે ન થાય 2 નંબરની વાત છે. પણ આપણે તો એવું કીધું છે કે ભાવના હોય તો અંતરાય તૂટે છે. આ ભાવના મહત્વની ચીજ છે, પુરુષાર્થ મહત્વની ચીજ નથી. આપણે પુરુષાર્થમાં વિશ્વાસ રાખીએ છીએ, પ્રભુ ભાવનામાં વિશ્વાસ રાખે છે. અને માટે પ્રભુ કહે છે કે ભાવના કર, પુરુષાર્થ નહીં હોય તો આવી જશે, ભાવના જ નહીં હોય તો પુરુષાર્થ ફોગટ જશે. એટલે 1 ઉપવાસની શક્તિ હોય અને 34 દિવસનો તપ કરવાની ભાવના હોય, એ બધાએ પેઢીની અંદરથી પાસ લઈ લેવા એવી ખાસ સૂચના છે. અને એ અંગેની વાતો વળી પાછા આપણે મળશું ત્યારે આગળ ચલાવશું. અત્યારે અહીંયા જ તારા ચાલુ. હા, રવિવાર ગુરુ પૂર્ણિમાનો દિવસ, અને ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા આગળ આદ્ય ગુરુ ઇન્દ્રપુતિ ગૌતમ એમના પૂજન વિધાનનું અનુષ્ઠાન રાખવામાં આવેલું છે. સમય 8:30 વાગ્યાનો છે અને 8:30 વાગ્યાથી લગભગ 10:30 સુધી આખું પૂજન વિધાનનું અનુષ્ઠાન થશે.
એની અંદર ઇન્દ્રભૂતિ ગૌતમના કેરેક્ટર ઉપરની કેટલીક વાતો હું ઉદ્બોધન રૂપે એ પૂજન અનુષ્ઠાનની અંદર જ મૂકતો જઈશ. અને એ ઇન્દ્રભૂતિ ગૌતમ કયું કેરેક્ટર છે, બહુ અદ્ભુત વાતો છે. વર્તમાનની અંદર મળેલા ભગવાન, વર્તમાનમાં મળેલા આદ્યગુરુ ઇન્દ્રભૂતિ ગૌતમ, અને એ બંને કેરેક્ટરો કેવા એકબીજાની સાથે ગૂંથાયેલા છે એની વાતો આપણે રવિવારના દિવસે આ પૂજન અનુષ્ઠાન દરમિયાન કરતા જઈશું. આવતીકાલે ચતુર્દશીનો દિવસ છે અને પ્રવચનનો સમય આપણે આજ રાખવો છે કે બદલવો છે? બધા નક્કી કરો. આવતીકાલે કે આજ રાખવો, ચાલુ રાખે કન્ટિન્યુ? તો ભલે આવતીકાલે વળી પાછા આપણે આ જ સમયે ભેગા થઈશું અને આગળ વધશું. કદાચ આવતીકાલે પ્રવચનની અંદર 15